આજે દાહોદ જિલ્લા કોળી સમાજના પ્રમુખ આદરણીય સુરસિંહભાઈ ચૌહાણના નેજા હેઠળ આજે એક મિટિંગ યોજવામાં આવી, જેનું મુખ્ય કારણ એ છે કે થોડા સમયથી એક દાહોદ જિલ્લા કોળી સમાજનો એક ભ્રમ ફેલાવવામાં આવે છે કે હવે સુરસિંહ કાકાને નિવૃત્ત કરવામાં આવી અને એમની જગ્યાએ બીજા એક પ્રમુખને નિમવામાં આવ્યા છે, પણ એ સદંતર વાત ખોટી છે. ભળતા નામથી એક ભળતું કોઈ રજિસ્ટ્રેશન થયેલું હશે એવા એક સમાજના લેટર પેડ પર રાજકીય લોકોએ સમાજને તોડવાના ખોટા સમાજમાં મેસેજ જાય એના કારણોસર એક ઊભું કરેલું એક ષડયંત્ર છે, જેને અમે સદંતર જાકરવા લઈએ છીએ કે એ અમારા જે અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર, જેમાં 17/6/2025 રોજ જે આ નિમણૂક કરેલી છે આદરણીય સુરસિંહ કાકાની, એ અવિરત ચાલુ છે, એમાં કોઈ જ વિક્ષેપ નથી આવ્યો અને એ અમારું સંગઠન સતત ચાલુ રહેશે અને આવા હજારો સંગઠન આવશે. અમે એમને વેલકમ કરીએ છીએ, પણ જે પણ રાજકીય લોકો આ સંગઠનને કે આ કોળી સમાજને તોડવા માટેનો જે ભ્રમ ફેલાવી રહ્યા છે એમને જવાબ આપવા માટે આજે આ મિટિંગ યોજવામાં આવી. શું નામ? હું સુરસિંહભાઈ હીરાભાઈ ચૌહાણ, પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લો. મારી નિમણૂક તો આજે 2020થી થયેલી અને ફરી પણ મારી નિમણૂક 2025માં થઈ, એટલે હું તો સતત કાર્યરત છું અને સમાજનો પ્રમુખ છું અને રહીશ અને કાર્યરત છું જ. ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી કે ભાઈ સુરસિંહભાઈ પ્રમુખ પદેથી બરતરફ કરવામાં આવ્યા છે અથવા એમની જગ્યાએ બીજો નિમવામાં ગયો. એ બીજું કોઈ પણ કારણ હોઈ શકે. હું પ્રમુખ તરીકે ચાલું છું અને મેં બરતરફ થાય એવું એકે કામ નથી કર્યું. સુરસિંહભાઈ બોલું છું કે સમાજ માટે કોઈ મને કલંક લાગે કે મારા સમાજને કલંક લાગે, મારા પરિવારને, ગામ, સીમને, તાલુકા, જિલ્લાને, રાજ્યને કે દેશને કોઈને કલંક લાગે એવું સુરસિંહભાઈએ પ્રમુખ તરીકે કામ કર્યું જ નથી. એટલે મારે માટે કોઈ બરતરફ થવાનો કોઈ વાત જ નથી આવતી. આ જે વાત ઉડાડી છે લોકોએ અને પ્રમુખો ભાઈ નથી એ પ્રમુખ, પણ હું પ્રમુખ છું જ અને મને કોઈ કલંક લાગ્યું જ નથી. ઘણા માણસોને કલંક લાગ્યું છે પણ મને નથી લાગ્યું અને મેં લાગવા દીધું નથી અને લાગશે પણ નહીં. હું કલંક લાગે એવું કામ નહીં કરું. સમાજના ઉત્થાન માટે, સમાજના પ્રગતિ માટે, સમાજના સુધારણા માટે એ આજીવન મારો મંત્ર રહેશે અને આજીવન સમાજની સેવામાં હું ફરતો રહીશ. છેલ્લા શ્વાસ સુધી મારા માટે મારા સમાજની સેવા જ રહેશે. કયા લોકો દ્વારા આ વાત કરવામાં આવી છે? આ તો સમાજના જ લોકો છે, પણ રાજકીય લોકો જોડે વાત કરવામાં. નામ હવે હું કામ પૂછો, બધા ખબર જ છે, બધાને ખબર જ છે, એટલે કરતા હશે, પણ એનાથી મને કોઈ કલંક લાગ્યું નથી, લાગશે પણ નહીં અને કોઈ લગાડી શકશે પણ નહીં. એની ખાતરી આપું છું સમાજને.